જયા એકાદશીનું વ્રત પાવન છે અને પાપોથી મુક્તિ અપાવે છે. તેના નિયમોના ઉલ્લંઘનથી વિપત્તિઓ પણ વધી શકે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. આપ સૌને જયા એકાદશીની હાર્દિક શુભકામનાઓ. આજના આ વિડીયોમાં આપ જાણશો કે કેવી રીતે યોગ્ય નિયમો અને શુભ સમયના પાલન દ્વારા ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. જો વ્રત સંપૂર્ણ સાવધાની સાથે કરવામાં આવે તો તે તમામ કષ્ટોનું નિવારણ કરી શકે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ પણ પ્રદાન કરે છે. મહામાસ શુક્લ પક્ષની જયા એકાદશીનું વ્રત જેટલું પુણ્યદાયક છે એટલું જ તેના નિયમોનું પાલન કરવું પણ આવશ્યક છે. જો શુભ મુહૂર્તમાં અને વિધિનું ધ્યાન ન રાખવામાં આવે તો વ્રતનો સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી અને જીવનમાં મુશ્કેલીઓનો પણ સામનો કરવા પડી શકે છે. જયા એકાદશીનું વ્રત રાખનાર ભક્તોએ એકાદશીના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. દસમી તિથિએ શુદ્ધ સાત્વિક ભોજન ગ્રહણ કરવું અને સૂર્યાસ્ત પછી અન્ન ન ગ્રહણ કરવું જોઈએ. જો જરૂરી હોય તો ફળાહાર કરી શકાય છે અને વ્રતધારીએ સંયમિત અને બ્રહ્મચાર્યનું પાલન કરીને એકાદશીનું વ્રત કરવું જોઈએ. જયા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભૂત, પ્રેત, પિશાચ જેવી યોનિઓમાંથી જન્મ લેવો પડતો નથી અને તે પોતાની જાતને ઉચ્ચતર કોટીમાં લઈ જઈ શકે છે. ધર્મરાજ યુધિષ્ઠિરે પણ આ વ્રત કર્યું, જેનાથી તેના તમામ દુઃખો દૂર થયા અને જીવનમાં તેણે મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. આ વખતે મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 7 ફેબ્રુઆરી શુક્રવાર રાત્રે 9:27 શરૂ થશે અને એકાદશી તિથિ 8 ફેબ્રુઆરી શનિવારના રોજ રાત્રે 8:15 પૂર્ણ થશે. હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે જયા એકાદશી વ્રત 8 ફેબ્રુઆરી શનિવારના દિવસે રહેશે. દસમી તિથિના નિયમો 7 ફેબ્રુઆરી શુક્રવારે પાલન કરવાના રહેશે. 8 ફેબ્રુઆરી શનિવારે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:30 થી 6:18 સુધી રહેશે. સૂર્યોદય સવારે 7:07 થશે. સૂર્યાસ્ત સાંજે 6:14 થશે. પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત રહેશે સવારે 5:47 થી 7:05 સુધી. સાંજની પૂજાનું મુહૂર્ત રહેશે સાંજે 6:06 થી 7:24 સુધી. રાહુકાળ સવારે 9 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી રહેશે. ભદ્રા સવારે 8:48 થી રાત્રે 8:15 સુધી રહેશે. એટલે કે આ વખતે લગભગ આખો દિવસ ભદ્રા એકાદશી પર રહેશે. દ્વાદશી તિથિનો પ્રારંભ 8 ફેબ્રુઆરી શનિવારના રોજ રાત્રે 8:16 થી થશે અને સમાપ્ત થશે 9 ફેબ્રુઆરી રવિવાર સાંજે 7:25 પર. 9 ફેબ્રુઆરી રવિવારે સૂર્યોદય સવારે 7:06 થશે. સૂર્યાસ્ત સાંજે 6:17 થશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 5:46 થી 6:17 સુધી થશે. પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત સવારે 5:46 થી 7:04 સુધી રહેશે. અભિજીત મુહૂર્ત તે દિવસે બપોરે 12:13 થી 12:58 સુધી રહેશે. પુષ્કર યોગ સાંજે 5:53 થી 7:25 સુધી રહેશે અને જે વિશેષ અને દુર્લભ સુયોગ ગણાય છે. અમૃતકાળ સવારે 7:58 થી 9:34 સુધી રહેશે. રાહુકાળ સાંજે 4:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી રહેશે. હરિવાસર સમાપ્ત થશે 9 ફેબ્રુઆરી રવિવાર સવારે 2:15 એટલે કે 8 ફેબ્રુઆરી શનિવારની મધ્યરાત્રિએ. વ્રત ખોલવાનો સમય એટલે કે વ્રત પારણ 9 ફેબ્રુઆરી રવિવારે સવારે 7:07 થી 8:55 વચ્ચે, અથવા તો જો કોઈ વ્યક્તિ સવારે પારણ ન કરી શકે તો તેઓ બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે પણ પારણ કરી શકે છે, કારણ કે આ વખતે દ્વાદશી તિથિ આખો દિવસ રહેશે. આ વર્ષે ભદ્રા સ્વર્ગલોકમાં લાગશે, જેથી પૃથ્વીલોક માટે તે અશુભ લાગશે નહીં. વ્રત ધારણ કરનાર ભક્તોએ એકાદશીના દિવસે પ્રભાતે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. ત્યારબાદ ધૂપ, દીપ, ફળ, પંચામૃત અને નૈવેદ્ય સાથે તુલસીજીનું પાન સમર્પિત કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુ તથા ભગવાન શ્રી કૃષ્ણ અને માતા મહાલક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. દિવસભર ઉપવાસ રાખવો અને રાત્રિએ જાગરણ કરીને શ્રી હરિનું ભજન કીર્તન કરવું જોઈએ. ભગવાન શ્રી વિષ્ણુજીને પીળો રંગ ખૂબ જ પ્રિય હોય છે, તેથી પૂજામાં પીળા રંગના પુષ્પો અને પીળા રંગની પૂજન સામગ્રીઓનો ઉપયોગ કરવો જોઈએ. એકાદશીના દિવસે તુલસીજી સામે દીપક પ્રગટાવવો જોઈએ અને તેમની પણ પંચોપચાર પૂજા કરવી જોઈએ, ચાલીસા પાઠ કરવા જોઈએ અને એકાદશી માતાની કથા અને એકાદશી વ્રતની કથા સાંભળવી જોઈએ.
ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને ભગવાનને ચંદન અથવા તો હળદરથી તિલક કરવું જોઈએ. ધૂપ દીપ પ્રગટાવવા જોઈએ અને દૂધ કેસરથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ. તેમાં તુલસીનું પાન અવશ્ય હોવું જોઈએ અને માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ. પરંતુ યાદ રાખવું કે એકાદશીના દિવસે તુલસીના પાન તોડી શકાતા નથી. તેથી એક દિવસ પહેલેથી જ તુલસીના પાન તોડી અને પાણીમાં મૂકી દેવા, જેથી તે બગડે નહીં. જયા એકાદશીના વ્રત દરમિયાન શું ખાવું અને શું ન ખાવું? વ્રત દરમિયાન એક વખત ફળાહાર કરી શકાય છે. અનાજ, સામાન્ય મીઠું, લાલ મરચું અને અન્ય મસાલાઓ નહીં ખાવા જોઈએ. સિંગાડાનો લોટ, રામદાણ કે ફરાળ કરી શકાય છે. દૂધ, દહીં અને ફળ ગ્રહણ કરી શકાય છે. તેમજ દાન પણ કરી શકાય છે. ચોખા અને ચોખાથી બનતી વસ્તુઓ એકાદશીના દિવસે સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ અને તેનું દાન પણ ન દેવું જોઈએ. દ્વાદશીના દિવસે કોઈકના ઘરમાં ભોજન બની શકે એટલો લોટ, દાળ, મીઠું અને ધન આ વસ્તુઓ સીધા રૂપે દાન કરવી જોઈએ. આ રીતે એકાદશીનું વ્રત કરવામાં આવે છે. જો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આગળની કથા પણ સાંભળી શકો.